અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી મચ્છુ નદીના પટમાં ફરી એકવાર કાટમાળ નાખી પુરાણ કરવાની કામગીરી શરૂ થતાં વિવાદ સર્જાયો છે। સ્વામિનારાયણ મંદિર દ્વારા નદીના પટમાં કાટમાળ ઠાલવીને પુરાણ કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અગાઉ પણ સ્વામિનારાયણ મંદિર દ્વારા મચ્છુ નદીના પટમાં દિવાલ ઊભી કરાતા વિવાદ ઊભો થયો હતો, ત્યારે કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેને સ્થાનિકો નામ પૂરતી ગણાવી રહ્યા છે। હવે ફરી એક વખત નદીમાં કાટમાળનું પુરાણ થતાં મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની અને પૂરની પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। અગાઉ સામાજિક કાર્યકર્તા રાજુભાઈ દવે દ્વારા આ મુદ્દે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર નિરાકરણ ન આવતા ફરી એક વખત નદીના પટમાં કાટમાળ ઠાલવીને દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ છે। નદીમાં આ પ્રકારના દબાણને લઈને મોરબીના નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ દબાણના કારણે ચોમાસામાં શહેરના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। અહેવાલ મોહમ્મદ અશા શામદાર દ્વારા, કેમેરામેન મોહસિન શેખ। મારું નામ રાજુભાઈ, સામાજિક કાર્યકર છું। રાજુભાઈ, ફરી એક વખત નદીના પટમાં કાટમાળ નાખવામાં આવ્યો છે ને અગાઉ પણ આ દિવાલને લઈને વિવાદ થયો હતો, શું કહેશો? આ બાબતમાં મેં 2 વર્ષ પહેલા મોરબી નગરપાલિકાને અરજી આપી હતી, કલેક્ટર સાહેબને આપી હતી, ગાંધીનગર પણ આપી હતી। કોઈ જાતનું પગલાં લેવાતા નથી। સરકારના કાયદા પ્રમાણે નદી બુરાતી નથી। હાલની તારીખમાં નદીની અંદર કાટમાળ જે દિવાલ છે અહીંયા કાટમાળ નાખવામાં આવે છે, તો સરકારના નિયમ પ્રમાણે નદી બુરાતી છે નહીં, તો કોની મીઠી નજર છે? શું કલેક્ટર સાહેબને ખબર નથી? મેયરશ્રીને ખબર નથી? ડેપ્યુટી મેયરને ખબર નથી? તો આ બાબતમાં અનેક વાર રજૂઆત કરેલી છે, પણ આ જાડી ચામડીના કોઈ જાતનો જવાબ દેતા નથી। અને ધારાસભ્યને પણ ખબર છે, તો ધારાસભ્ય શું કરે છે? 135 જણાના જીવ લેવાના, ચમરબંધીના દીકરાને છોડો નહીં। આ તમારે બીજી વાર હોનારત લાવવું છે મોરબીમાં? બીજી વાર મોરબીની હોનારત નાના વિસ્તારમાં પાણી આવશે જ। આ જો નદીના કાટમાળ નહીં હટાવવામાં આવે તો અમે આંદોલન કરશું। અમારી સામાજિકની ટીમ છે, અમે નદી પાડી પડાવે છૂટકો કરશું। કદાચ મારા પ્રાણ વયા જાય ને તો પણ બેતર છે, પણ નદી હું પાડી પડાવે છૂટકો કરીશ। ગમે તે હોય, ચમરબંધીનો દીકરો કદાચ સામીના કદાચ કોઈ પણ આવે ને તો હું પડાવે છૂટકો કરીશ જ। અગાઉ તંત્ર જે દિવાલને લઈને વિવાદ થયો હતો ને તંત્રે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો દિવાલને પાડવાનો, તેને લઈને શું કહેશો? હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો હતો, બરોબર, કે દિવાલ પાડી નાખો। 2 દિવસ જીસીબી આવેલું, પણ ત્રીજે દિવસે બંધ થઈ ગયું। ત્રીજા નંબરમાં એમ કહું કે મહાપ્રભુજીની બેઠક છે, અહીંયા પણ દિવાલ ચાલુ થઈ ગઈ, તમે જોજો, અહીંયા નદી બુરાઈ ગઈ છે। તો તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ। મોરબીના 52 સીટ આપી ભાજપને, બરોબર છે, તો થોડુંક ધ્યાન દઈએ તો મહેરબાની કરીને હું તો 2 હાથ જોડીને પગે લાગુ છું કે મોરબીને બચાવો તમે। હાલ કાટમાળ નાખ્યો છે, એને લઈને શું કહેશો? આ હાલ કાટમાળ નાખ્યો બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય, મોટી ગંભીર પરિસ્થિતિ કહેવાય। જો આ કાટમાળ હટાવવામાં નહીં આવે, જો પાણીનું રોકાણ થઈ જશે અને કુદરત ઉપર જો વરસાદ આવે તો પાણી નીચાણ વિસ્તારોમાં જશે ને હુડકા મૂકવા પડે, હુડકાઈ કામ નહીં કરે, બરોબર। આજે જ મેં અરજી આપી છે નદી નાલા સાફ કરાવવામાં, બરોબર છે। અહીંયા ગાંડી વેલું છે, એ પણ સરકાર ધ્યાન દેતું નથી। તંત્રને શું કહેશો? તંત્રને હું એક નમ્ર વિનંતી કરું છું કે તમે તાત્કાલિક કરો। જો તાત્કાલિક કરવામાં નહીં આવે તો અમે સામાજિકની ટીમ આંદોલન ઉપર ઉપાડવામાં આવશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।